તો નમસ્કાર મિત્રો, આપણે આજે વાત કરવાના છે જેને કહેવાય તમાકુની ખેતી અને તમાકુની ખેતીની અંદર જે લોકોને પ્રોબ્લેમ આવતા હોય છે કે પાનની ઝાડ પણ નથી થતી, જ્યાં પાનની ઝાડ પણ જે તમને દેખાય છે એ નથી આવતી, બીજી કે રગો જાડી નથી થતી, બીજી વસ્તુ કહેવાય કે એની પહોળાઈ ના થવી, બરાબર છે, બીજી વસ્તુ કે ચાચરી આવી જવી, કોઈ પણ વ્યક્તિ એવું કહેતું હોય કે ભાઈ તમાકુ ઊંઘી જવી, તો આ બધા જેટલા પણ પ્રોબ્લેમ આવે છે તો આપણે આજે વાત કરવાના છે એ તમાકુ વિશે. અને જે પણ આપણા ખેડૂત મિત્ર છે એમને સુપર રિઝલ્ટ લીધેલું છે તો વાત કરીશું એ ખેડૂત મિત્ર સાથે. અને પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારી દરેક અપડેટ મળતી રહેશે. તો વાત કરીશું ખેડૂત મિત્ર સાથે. તો શું નામ આખું તમારું એ બોલી જાવ ને મોટેથી? ઠાકોરભાઈ અંબાલાલ પરમાર. ઠાકોરભાઈ અંબાલાલ પરમાર. અને તાલુકો કયો લાગે? ખંભાત. ખંભાત તાલુકો. અને જિલ્લો? આણંદ. જિલ્લો આણંદ. ખંભાત તાલુકો લાગે, જિલ્લો આણંદ લાગે, બરાબર છે. અને તમે જે તમાકુ કરી છે ઠાકોરભાઈ, કેટલા વીઘામાં છે? 5 વીઘા અમે કરેલી છે. કેટલા વીઘા? 5 વીઘા. થોડું મોટેથી. 5 વીઘા તમાકુ કરી છે. 5 વીઘા. 5 વીઘાની અંદર જયારે આપણી વસ્તુ નહોતી વાપરી એ પહેલામાં તકલીફો શું હતી હવે થોડું જણાવો. તે ઘડી આટલી બધું રિઝલ્ટ નતું મળતું અને ઝાડ પણ નહીં, પહોરાય નહીં. ઝાડ પણ નહીં, પહોરાય નહીં. નહીં. અને આવી લાઈફમાં કોઈ તમાકુ જોઈ નહીં. આખા ખેતરની જ તમાકુ એક જ નંબર છે કે ભાઈ કઈએ બેઠેલું નહીં. કઈએ બેઠેલું નહીં. નહીં. મતલબ એવું કહી શકાય કે જોવા જઈએ તો પહેલામાં પહેલી તો જે હાઈટ નહોતી વધતી, બરાબર છે, એનો ગ્રોથ નહોતો થતો, એનું ઝાડ પણ નહોતું આવતું. અત્યાર સુધી તમાકુ તમે કરતા આવ્યા છો, બરાબર. તો તમાકુની અંદર જોવા જઈએ તો બધાને ઘણા પ્રશ્ન આવે છે કે ભાઈ લોકોને આ વસ્તુ નહીં થતી. આજે અમે જે જગ્યાએ ઊભા છે, બરાબર છે, આ તમાકુનું પાનનું ઝાડ પણ જુઓ તમે ખાલી, કોઈ પણ બરાબર. છોડવાનું એવું. અને એવું નહીં કોઈ પણ આ પેલ બાજુથી પકડો તો આ છોડ, બરાબર, આ તમને હું એની ખાલી પહોળાઈ જુઓ, 1, આ 2 અને 2.5 વેત ઉપર આપણી તમાકુ છે, બરાબર છે. એક નહીં, પાન દરેક એવા છે. જો આ ખાલી હાઈટ જુઓ તમે, આ મારો છોડવો પહોંચે ને અહીં નીચે નહીં પહોંચતો, બરાબર છે. મારો હાથ છે અહીં આગળ, મતલબ એવું કહી શકાય. કેટલો ફૂટ પાનું હશે આ? 3 ફૂટ ઉપર ખરું ને? 3 ફૂટ ખરું. 3 ફૂટ ખરું ને? 3 ફૂટનું પાનું છે. એક નહીં, તમે નીચેથી નહીં બધાય બતાડું. જો આ તો તૂટી જાય છે પોદા, બરાબર છે. જો આ છે, દરેક પાના એવા છે, બરાબર. અહીંયા બી તમે જુઓ કે અહીંયા બી જુઓ તમે, જો તમને તોય ખ્યાલ આવી જાય, બરાબર. હા, અને ટોટલી ઝૂમિંગ કરીને બતાડજો એટલે પાછળ તમને ખબર પડે કે કેવી વસ્તુ છે, બરાબર. આખો ખેતરનું ચાયડું એક જ નંબરનો આખો પટ, જે કહેવાય કે ટોટલી એક જ ધારી તમાકુ જોવા મળે છે, બરાબર છે મિત્રો. હવે વાત કરીએ આગળ એમને કે તમે જ્યારે આની અંદર વસ્તુ નહોતી વાપરી એ પહેલા બધી તકલીફો હતી. હવે આપણે એવું કહી શકાય કે ઠાકોરભાઈ આમાં સ્પ્રે કેટલા કર્યા આપણે? પાણી વાર્યા પહેલા છંટકાર કર્યો. હા. અને પાણી વાર્યા પછી ભીનું હોઈને કર્યો. 2 વાર પી કર્યો અને 2 વાર ભૂમિ પરિવર્તન આવ્યું. જમીનમાં પાણી સાથે. બરાબર છે. એમને એવું કહેવામાં આવે છે કે આજે જે 2 વસ્તુ છે આ 2 વસ્તુનો સ્પ્રે કરેલો છે, બરાબર છે. આ 2 વસ્તુનો સ્પ્રે કરેલો છે. સ્પ્રે કરવો મતલબ આની ઉપર વિસ્તારથી માહિતી હવે સમજવાની છે શું કરવાનું. જ્યારે તમે તમાકુ રોપો છો અને ખૈડવારોને પહેલું પાણી આપવાનું આવે એ પહેલા તમારે ક્રોપ પરિવર્તન 15 લીટરમાં 20 થી 25 ml લેવાનું હોય છે અને સ્પ્રે કરવાનું હોય છે. એની જોડે છે પેસ્ટ ઓર્ગો. ક્રોપ પરિવર્તનનું કામ શું? આજે તમને વિકાસ અને ગ્રોથ અને જે પિકઅપ જે તમને દેખાઈ રહી છે ગ્રોથની, એનું કામ છે ક્રોપ પરિવર્તનનું. બીજું કામ છે પેસ્ટ ઓર્ગો. પેસ્ટ ઓર્ગોનું કામ એ છે કે જે તમારે એની અંદર થીપ્સ, કથીરી, માઇટ્સ, બિલીબાગ, વ્હાઇટફ્લાય, લીલીપોપટી ગમે તે પ્રકારની જીવાત હોય અને વાદળનું અંદર જે રક્ષણ કરે છે, વેધર ઇન્ફેક્શન હોય એમાં રક્ષણ કરે અને જોડે જોડે જે પાંદાની ઝાડપણ છે ને એ વધારવાનું કામ કરે છે. અને આ પહેલી એવી બોટલ કે જીવાતનું કામ કરે, જોડે જોડે પાંદાના ઝાડપણ પણ વધારે અને પાંદું પીળું પડી જતું હોય ને તો પણ લીલામાં કન્વર્ટ કરે. તો આ વસ્તુ જે પેસ્ટ ઓર્ગોનો પાવર, આ 15 લીટરમાં તમારે 10 જ ml લેવાનું છે અને એના ફરી વખતનો ડોઝ બીજો મારો, તેમાં 15 ml પણ લઈ શકો છો. કરવાનું શું? તમે સ્પ્રે કરી દીધો. કોઈ વ્યક્તિ ખાતર નાખતું હોય તો ખાતર નાખતું હોય ને તો એની જોડે તમારે આ ભૂમિ પરિવર્તન આપી દેવાનું છે મિક્સ કરીને, બરાબર. માની લો કે તમે યુરિયા નાખતા હોય તો વીઘે તમે 20-25 કિલો કે 1 થૂન એની જોડે ભૂમિ ઉમેરી દેવાનું, બરાબર ને. એની અંદર ઉમેરવાનું શું કે ભાઈ તમે 250 ગ્રામ યુઝ કરી શકો ને 500 ગ્રામ યુઝ કરી શકો.
2 વખત થઈને એમને 1 વીઘે 1 કિલો ભૂમિ આલ્યું છે, બરાબર ને? 1 વીઘામાં 1 કિલો ભૂમિ આલ્યું છે, 1 વીઘામાં, બરાબર? 2 વખત થઈને તમે 3 વખત થઈને પણ આપી શકો છો, એમાં કોઈ ઇસ્યુ નથી. મતલબ પહેલો સ્પ્રે કર્યો, સાંજે ખાતર જોડે મિક્સ કરીને આપી દીધું. ફરી તમારે શું કરવાનું છે કે જે તમારે પાણી આપી દેવાનું બીજે દિવસે. આજે સ્પ્રે થઈ ગયો, ખાતર જોડે આપી દીધું, કાલે પાણી વારી લીધું, તરત જ 6 દિવસ થાય ફરી પછી તમારે પાછો તમારે સ્પ્રે કરવાનો રહેશે, બરાબર છે? પકડો તો મતલબ આ કયા મુજબ કર્યું તો રિઝલ્ટ કેવું છે? રિઝલ્ટ એકદમ ફર્સ્ટ નંબરનું છે. હે 100%. 100%? હા, ખરેખર ને? ખરેખર 100% રિઝલ્ટ છે, બરાબર છે? અને એવું કહી શકાય કે જે તમાકુ થઈ છે ને, આ ગમે તેટલું વાદળ બગડ્યું આ 2025માં, આને કોઈ ઇફેક્ટ આવી છે? કઈ પીરાશ છોડવો છે નહીં, કઈ પીરાશ છોડવો છે નહીં. હે બતાવી દો કે બરાબર છે. આખું ખેતર એવું છે કે લોકોને ખબર છે કે આ સાલ બધાને બહુ વાદળ આયા ને આ આયા ને બધી ઇન્ફેક્શન બહુ લાગી. આપણે કુકડવાટ કોઈ ઇસ્યુ કશું જ નહીં. બરાબર છે? કુકડવાટ હોય તો તમને આમાં ખબર પડી જ જાય, બરાબર છે? કોઈ જાતનો કુકડવાટ છે નહીં. આ તમને પેટર્ન બતાવી દીધી કે પાણી લીધું, આજે બતાવી દીધું. એના પછી 6 દિવસે પાછો તમારે ક્રોપ પરિવર્તન ને પેસ્ટ ઓર્ગોનો પાછો એનો એ જ સમય સ્પ્રે કરી દેવાનો, મગજમાં નાખી દેવાનું. 2 વાર સ્પ્રે કરો. જો તમારે ટ્રાય જ કરવી છે તો 1-2 વાર સ્પ્રે કરો અને 1 વખત જમીનમાં નાખો. એમને એટલું જ કીધેલું, બરાબર ને? તમને રિઝલ્ટ ના મળે તો અમે બેઠા છે. સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી, બાકી રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી, બરાબર છે? જે લોકોએ સિસ્ટમથી વાપરી છે એ લોકોને આજે ખાલા અવાજ છે બધાય, બરાબર છે? અને એમને ઉપરથી એવું કીધું બીજું 500 ગ્રામ આપણે એમને કિલો ભૂમિ વાપર્યું છે, બરાબર? તો હજુ તે કહેતા હજુ મારે કિલો નાખવું હતું, પણ મેં કીધું આપણે નાખવાની જરૂર પડતી નથી, બરાબર? એ તો એમ કે છે કે આપણને સાહેબ દુનિયામાં ખેડૂત છે ને ખર્ચો કરે પણ એને રિઝલ્ટ મળવું જોઈએ, બરાબર ને ઠાકોરભાઈ? બરાબર ને? પૈસા દરેક લોકો ખર્ચે છે પણ એને રિઝલ્ટ મળવું જોઈએ. બાકી લોકો દુનિયામાંથી મોઘી મોઘી વસ્તુઓ લાઈન નાખે છે. તમે આવડું આ યુરિયા ને એક આવડું આ ભૂમિ, બીજું આપણું સોઇલ પાવર. સોઇલ પાવર શું છે કે જે આપણી પાસે હેતમાં બોટલ ખોવાઈ ગઈ છે એ તમારે જમીનમાં આપવાનું રહેશે. ભૂરા કલરની બોટલ આવે છે, બરાબર છે? જે તમારે 1 વીઘાની અંદર તમે 500 ml આપી શકો છો. એ છેલ્લે તમાકુ જ્યારે રેડી થવા આવે તો પાણી આપી દેવાનું, જેનાથી તમારું જમીનમાં રહેલા જેટલા પણ ન્યુટ્રિશન અગાઉ ખાતર નાખેલા હોય જે પણ હોય ને બધું પાના ઉપર ચડાવી દે. મતલબ પાના ઉપર ચડાવી દે તો મતલબ એનું વજન વધી શકે છે. હવે ઠાકોરભાઈ તમારે શું કહેવું છે? જે ખેડૂત ખેતી કરતા હોય તમાકુની, બરાબર છે ને, તો તમારે લાસ્ટમાં શું કેવું છે? આ વાપરે તો કેવું રે? આ વાપરે તો બહુ સારામાં સારું રે, 100%. ઉત્પાદન સારું રે, મતલબ બરાબર. હવે વસ્તુની વાત એ કહેવામાં આવે કે વીઘે લોકોને આમ ઉત્પાદન કેટલું નીકળે? આમ તમે હોભર્યું લગીને તો વીઘે 50 મણ નીકળે, પણ જો આપણે તો 60 થી 70 મણ નીકળે. 60 થી 70 મણ. 60 થી 70 મણ, બરાબર છે? વીઘે 70 મણ નહીં, આ છે ને 70 થી 80 મણ નું ખાલું છે આ, બરાબર? ગણતરી હા, પણ આપણે એવું કહી શકાય કે 70 મણ તો નીકળે તો 70 એ બહુ હારામાં સારું કહેવાય વીઘે, બરાબર ને? સારું કહેવાય. હા, 70 મણ હારામાં સારું કહેવાય, બરાબર છે? ક્યાંક આજે કેટલો ભાવ આવે છે તો બધાને ઉપરવાળાને જ ખબર, પણ 1300 થી 1400 રૂપિયા અત્યારે તમાકુ જાય તો સારામાં સારી તમાકુ 70 મણનો ઉતારો એટલે હારામાં હારો કહેવાય, બરાબર છે? તો તમારે રિઝલ્ટ આવે ને? આવે જ ને. હોય 100%. 100%. બરાબર છે? તો આજુબાજુમાં જેટલા પણ આ ઠાકોરભાઈ છે, અમારા ખંભાત છે, તો એમને પોતે આ વસ્તુ વાપરી અને રિઝલ્ટ લીધેલું છે. જો તમને સારી અને બેસ્ટ તમાકુ લાગ્યું હોય 3 ફૂટનું પાન, બરાબર ને? આ તમે જુઓ, આ ખાલી પાન જુઓ ને તોય ખ્યાલ આવી જાય. શું એટલે આવી તમાકુ છે? તો તમે પણ આવું રિઝલ્ટ લેવા માંગતા હોય તો અમારો સંપર્ક કરો. અંદર ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે, બરાબર? ઓકે. તો તમે જે માહિતી આપી બદલ ખૂબ ખૂબ આભાર, બરાબર છે? તો આપણી સિસ્ટમથી વાપરવાની છે અને રિઝલ્ટ આપણે લેવાનું છે. ઓકે. ના ખબર પડતી હોય તો મારો નંબર આપેલો હોય છે, તમે ગમે પાક માટે કોલ કરી શકો છો. શિયાળું, ઉનાળું, ચોમાસું અને ગમે તે પાક હોય, તમને સિસ્ટમથી પૂરેપૂરી માહિતી મળે છે કે નહીં? મળે છે. 100%. પૂરેપૂરી માહિતી મળે છે. કસ્ટમરનું એવું કેવું છે, અમારા ખેડૂતનું, બરાબર? ત્યારે જઈને આ રિઝલ્ટ આવેલું છે. ઓકે. તો તમે માહિતી આપી બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. બસ હેડો.